હા એવું મોટો જોઈ શિખર સવાર પોરને ઉઠાયો ચોક રખડવા નાહી જાય બરોબર તો જલ્યા આયો હેડ કે હેડ ઉતાવળો શું કહો કાકા બોલો. હું કહું હા પેલા કેસાની જે કલાકનું કામ હે ને હા કે તું જતા હેડ પણ મારે નિહાર જવાનું હે. ભાઈ નેહાર ના બિહાર જીયા પીએસઆર છોકરો બને નેહાર જવું હોય તારા વળી બે ત્રણ દાડે મારી નેહાર બગડો. મજૂરી કરી હે ત્રણ દાડે મારી નિહાર બગડો. નેહારમાં હું ગાલ્યું શિખર લાડવા પેલા કિશુ અંગે કીધું કે દાખલો બાખલો કાઢ દેવા નહીં આવે તો અરે કાઢ દેજે જા ઓહો. કોમે જા તારો પૈસા ને 1 રૂપિયો મારા જોડે જા મારે તો નિહાર બગડો. નેહાર નહીં જવું કીધું નહીં મેં પેલા કિશુ અંગે બે દાડે મારું હમાચાર મોડે આવે. તો આગળ આવે ભણવું નહીં આપણે કોઈ ભણી નતા નહીં ભણવું અલા છોકરા તો હેડે વેલા વેલા તો કન જવું કોમે. અરે એ કોમી જવાનું હોય હો નિહાર બેર જતો ને કોમી જવાનું જો ઘરે. કોમે માં કાકાએ મોકલ્યો. એટલે તાર કાકો તો કોઈ ખુદ ભણ્યા નહીં ઈવોને જિંદગી મજૂરી કરીને ચેડી છોકરો ને ભવિષ્ય બગાડી. એમને કીધું તું પણ તને ખબર નહીં પડતી કે મારે તો ભણીને ભવિષ્ય સુધાર ઈવાનું તો બગડ્યું ચેડી ઉપર તું ભણીને આગળ આવે તો ઈવાની જિંદગી ઈવન આત્માને શાંતિ દહ. નિહાર જ જવા દેતા નહીં. ત્રણ દાડે કોમે મોકલ કર્યો. હાર તું જા હું ઈવન કહું છું એટલે ઠપકું આલું એ આ હોને ખબર પડતી નહીં છોકરોને ભણવાની ઉંમર હોય અને અત્યારથી ધંધા લગાવી દે ઈવોની તો જિંદગી બગાડી ચેડી છોકરોની એ બગાડી. હવે ઠપકું હાલવા દે ને થોડું. એટલે ગફુરજી બોલો ઈ છોકરા તમારે ઝઘડા કરવા જવું છે કોઈ અત્યારે વહેલા વહેલા ધાબા લાવવા માંડ્યા છો. પેલો છોકરો આવે ને કલાકમાં કોમે જાય હા તો વાળ હમી કરવા મિલવો એટલે આ તમે તો લગી રે શરમ જેવું હોત ને વિસાજીનું વાપર રાખ્યું ને એમ નહીં હા. આમ લગી રે શરમ જેવું હોત અમન. એમાં શાની શરમ એટલે છોકરાને ભણવાનું ઉંમર અને તમે અત્યારે વહેલા વહેલા કોમી મેકલી દીધો તમે તો ભણ્યા નહીં તેડી એનું એ ભવિષ્ય બગાડો. એટલે આ એ તો હવે ભણવા તો યાર શું ખર્ચા હવે એ વધી નહીં ગયા તમે ભણ્યા નહીં તમે જિંદગી ભણવામાં શું જો. કરી પેવડો. કશું કર્યું નહીં એ કશું નહીં કરે એવું કરશે તમે લોકોની ગુલામી કરી ને મજૂરી જ કરી હે. તો તેડી ને ભણાવો થોડું તો તમને આમ કોક ભણવા મળે કે ભાઈ ભણીને આગળ એ જેવું. બધું તમારે જોવાનું નહીં આવતું જો અરે મારો છોકરો મારે તો ભણે કે ના આનો છોકરો છે. ભણે? આનો છોકરો ને મારે વિચારવું પડે. એ વાત સાચી તમારી કેવી તમારી વાત તમારી બાજુ સાચી બરાબર મને સાચી લાગતી નહીં આ ઓમર તાણ તમે આ વાના છોકરા બધા રહ્યા ને આ તમારી જેવી બુદ્ધિ રાખીને હિંમત કોઈ નોકરી લાજ્યા નહીં. કોનો છોકરો પીએસઆઈ બધો આ પેલા વામથી પેલા બળવંતજી છોકરો હા તમે નહીં લાગ્યો નોકરી. ચાલો લાગે એટલે લાગ્યો નહીં એને તો 25,000 પગાર છે. પણ અમે નહીં મેકલો યાર મારે તો મજૂરી જ કરાવી એના જોડે તો અમે તો હારું કી એટલે બસ વાહ. કોઈની વાત જ મોડવા નહીં. આ બહુ લઈને દોઢા આવશે નહીં. પછી મોકલું ખેતરમાં માર હોરવાની છે એટલે બહુમાં તમારી જિંદગી આખી સુધરી જાય એમ. ના ના લ્યા તાણ હું તો કોમે જઈ શકું એવું હું હવે મમ્મી તમે તો કહું છું કઈ ન ભણાવો તો એ કોક કમાઈને લાવે નોકરી હારો ધંધો કરીને. ભણાવો જ નહીં પણ મારે આ મોનસી જ નહીં જો તમારી મરજી. તમારે ચઢાવા બળાવા નહીં કરવાની યાર આવી ચડાવવાની અમે તો જો જતો કોમે જવા દેવાનો આ હાથના તમને બે કહી દઉં. શબ્દો કી એટલે રી ચડી જાય છે એ તમને તો તો. ચડ જ નહીં યાર વાત કરો છો જી. તાણ તમે યાર છોકરાને મજૂરી કરવા દેતા નહીં હાર યાર. કરે જો તમે અમે જિંદગી મજૂરી જ કરવાના બીજું જિંદગી આગળ કોઈ ને આગળ કરવાનું વધીએ. નહીં. જે આ પત્રો વાળો ઘર રહે ને હા. એ તમે કદી ધાબો ભરવાના જ નહીં. આવું ના એ અમારે તો કોઈ ધાબુ આવું નહીં ભરવું આ તમારી ધાબો મરજી ક્યાં રહે ભરનાર? હું તો આ હેડ્યો કોઈનું કેવું તો મોનતા જ નહીં હમુરદા. ચઢાવા લોકો બહુ કરે હું અત્યારે તો ગફુરભા હા પેલા ઉભાન દાખલો આલવા કે સાહેબ ક્યાં સાહેબ નેહાર ના હું ચિયા સાહેબ સાહેબ ને કે તમે સુખ શાંતિ ઘેરાની દાખલો મિલી જાય હો ખાટલા ઉપર સહી કરવી પડશે તમારે આઈને દાખલો લઈ સહીભાઈ જાઓ. ના હોય એમાં વાંચો કદી ભણ્યા તે સહીભાઈ આવડો હોય વાત કરી છે અતે મને તો સાહેબે કીધું કે જા કે મને મોકલજો કહેજે જઈ. હા મોકલજે તા પણ સહી કરવી પડશે તમારે તાણ દાખલો આલ છે. એટલે સહી તો નહીં આવડતી અંગૂઠો કરી દઈએ તો અતે નેહારમાં આવવાનું કીધું હે. કે જે પેલું આવે ને નેહારમાં હું ના આવું માતો નવરે નહીં હાલ થોડું કોમ ચાલુ હતા શેતર શેરવાનું ચાલુ હોય હા તાર જો હો ને હા ક્યાં છે કે જરૂર હોય ને તો ઘેર જઈને મિલી આવો દાખલો માથે કરીને પુના ભણે ને પુના પેલું આગળ આવે અમને બધી ખબર છે તો અત્યાર સુધી જોતા જઈએ એમાં ને એમાં તમારી પેઢીઓ ઉખડી ગઈ કોઈ ભણીને આગળ જ્યું નહીં અમારે કાકા જતા રહ્યા છો
એ કાકા અલ્યા ઉઠો કે હું જે હો લાય પૈસા લાવ્યો પૈસા નહીં આપે હું જે પણ કીધું હો યા હોજી ફૂડ ચાલતો હશે કાલનો કઈ કરી દો તો 2 દાડાનો તો અહીંયા કઈ જો અમારા તો કે હોજે લઈ જજો કેશો એ વળી પછી હળા નહીં આવે તો પછી મારું મગજ હમણાં ચોઈ જાય ભાઈ પછી પાછું વળતું નહીં તને ખબર હે ને ભણવાય દેતા નહીં એક તો કશું ભણવું નહીં છૂડે એક જવાબ પૂછું કાકા હા તમે કઈ ચોપડી ભણ્યા હો તો જવાબ યાદ ડિગ્રી છે પાસ કરી તું જવાબ મને પૂછી છે હારો તમે બેન લાડવા તઈ નો જવાબ કેજો એ તો અમારે ઘરિયો વાળ્યું આ કયો કે પણ એ જમાઈ બે હતા બરાબર હા અને હારો એક હતા તને લાડવા થેક નહીં આખા ભાગમાં આવા તૈણો નહીં થેક નહીં કાકાને ખબર પડી જ લાગે ડોહો ડોહો કરે નહીં તારા મનમાં હુઆ અરે હું ઈસુ જોડે જતા હું મારે કોમ ના ના બે નહીં તો ના ઈસુ જોડે જવું હોય મારે કોમ જવાનું હોય તારા આ દાજુ બાજુ હલાઈ મેં લીધો ના એ તો તાર્યું પણ ઈસુ જોડે જવું નહીં જવું પાછો વાર કહું જવું કે હું જોઈ જા કિશુ દોર દઉં ને પીના દોર દઉં ને હારે રખડેલ તો થા મને એવું લાગે મજૂરી બરાબર ની કરાવી હાય હું તો સુધી પેલા કેશન ઘેર જતા વાજે એ વળી કે કલાકનું પૈસા આવતો નહીં લે હે ગોડાજી આ પેલા આપણા રે આપણા ગામના પેલા ગફુરજી એ આખા ગામમાં આપણા માણસ જેવા એ રે એ તો ના પૂછો ને તું હે કોઈ પૂછ્યા જેવું જ નહીં રાખ્યું ને તું ગમે તે હોય ને કોક તો પોતાના છોકરાનું કેવું વિચાર સારું વિચાર અને આ તો ગમે તે હોય ને પણ એના છોકરાનું કેવું વિચારે ખબર ડાયરેક્ટ જ કોમે જ જવા દેવાનો બાકી એને એવું તો નહીં આ જો અત્યારે સરકારી નોકરીઓ બધાને મળે બધું ચેવું ચાલી રહ્યું અને એ રહ્યો ને સવાર પડે એટલે લે ધાર્યું હું બાપ પકડ ધાર્યું દાંતેડું લે આ લે ટેકું લે પૂછડું લે એમ કરીને જ તગડી જાય એટલે કપૂરના બનાવો જ નહીં એમ જ છે આ તો બાપ કામ કરાય જ કરવું બાપના કહેવાય શેરાનો સાપ કહેવાય એનું એ સાચી વાત છે આમ તો ખરેખર બસ આવો મોણો હું કદી નહીં જો આવો તો બાપ હું મારા જોડે હોય ને એની પથારી પીડી નાખું ખરેખર બસ સાચી વાત છે જબ્બર મોણા નહીં જબ્બર એટલે ઉભેટ જોજો તમે એમના જેવા બનતા નહીં પાછા ના બને યાર ઓ ભણા બાના આમ લગી આટલું લોબુ નોમ કરવાનું કરજો આપણે તો કશું ભણ્યા નહીં ના આ ઢેખાડા કૂટવા પડે કે નહીં પાવડા તમે પાવડા કૂટો અમે વળી ધોકાન લાકડો લઈને ફરીએ એવું હોય કંકોડા વેણીને ગયા હોય તો દાડો કાઢવો પડે તારે સમય એવો ચાલી રહ્યો હે બરાબર તાણ આવું ચાલી રહ્યું હેડો જોઈએ તો આ કાર્ય તો જો નેહાનનો ટાઈમ થઈ ગયો હન હજી દેખાતો નહીં એ કાળા લે હેડકર અલે નેહાનનો ટાઈમ થઈ ગયો હન ચમ હજી આવ્યો નહીં આવ્યો હારો આવો તો ગઈ તો ચોપડી નાસ્તો બાસ્તો ભર દો છોકરાનો અલે હા ગફુરજી આવો હું આયા લ્યો હા શું કયો બોલો શું આયા પેલા પૈસા છોકરા કો મોકલાય ને કઈ હવાર ભેગા તમે રોકડા હોય કે તમે તે આમાં પર વિશ્વાસ નહીં આવતો કહું ત્યાં વિશ્વાસ ની ચોપ લીધે પાડો યાર ત્યાં શીખી જાય નહીં ગફુરજી અમે તો મેં તમને કીધું તું છોકરાનું લેવ એક લેતો તમે હું વળી એ નવરો હતો મૂકો જતા હતા અલે બુડો તમને ખબર પડતી નહીં તમને કીધું તમારે જ આવવાનું છોકરો ના કહેવાનું હોય એટલે એમાં હું હા કર્યો અમે રખડી ખાય બરાબર હા એટલે મેં એને મોકલી જ દઈ યાર અલે આ રખડી ખાય એવું ના કહેવાય એને નિહાર બિહાર ભણવા મેકલવો પડે તમારે હા અમારે શું આ ટાઈમ થઈ જાય દફતર લઈને ફરવું પડે તમે જ જતા હો ને ના હોય તો ના અમારા છોકરા ભણવા મેકલ્યો છે અમે છોકરો જો अच्छी ડિગ્રી લાવશે એ તો લાવશે તો ભણાઈશું તો આગે વચ્ચે ડોક્ટરે બનાવીશું ચમ રેલવે જશે હો બધા જ આ છોકરા ભણાવવા હાલ જરૂરી હ કશું ના આ ભણા તમે તમારા છોકરા મજૂરી કરાય મરાઈ નખાવશો કહું ત્યાં હાલ એને મોકલ્યો પછી વાળ કરવા મોકલું ઘેર જઈને હું એ બધું ના કરાય ભણવા મેકલવું પડે તમારે ભણવા નહીં હતો અરે મજૂરી કરાવો નહીં મજૂરી તમે જો આ પાડા જેવા થઈને ફરો હો ને આખા તમે પાસે એવો આવ્યા તે ભણવા ભણવા વાત ના કરતા એને બરાબર એ તો કરવી એ પડશે એના છોકરા ભણવું હોય તો પછી અને તમે મજૂરી કરાવો મારે જિંદગી હું ભણ્યો ને છોકરો ભણી શું કરશે વાત કરો હતી કોના ભણતા મને તમે કક્કાની કની ખબર પડતી નહીં તમને તો કઈ ખાધાની ખબર પડતી નહીં છોકરાને તો કહો ભવિષ્ય તો સુધરે કશું ભવિષ્ય સુધારવું નહીં એ તો બે ડૂબો લાવશે ને ચારી ખાય આખો લાવી શીખરો ગફુરજી તમે મોને એવા લાગતા નહીં યાર છોકરા બનાવો
બીજા મજૂરી ના કરાવાય. કેટલા ડિગ્રીઓ વાળા પડ્યા છો અરે પરે નોકરી આવશે ભાઈના થોપલા ઉપર ચડી મળી દો નો મળી દો એવું બધું નોકરી આવે. સારું સારું વાંધો નહીં. બોલો કેટલું લેવાના? આર્મી તો આવવાનું નહીં, પોલીસમાં આવવાનું નહીં, 200 લો હેડો પટનાઈ લોબા કરો. આલુ હજે હેડો તમને. અલ્યા હોજે હાલ શાકભાજી ના રહી આલુ આલુ અમે હજે આલુ તમારા ડોશીના જોડે બધા પૈસા પડ્યા શું કરવાનું ચોખ્ખી ઊંચી પાછી ના કરી આલો. હે ગફુરી તમને તો વિશ્વાસ જ આવતો નહીં અમારા ઉપર. વિશ્વાસ નહીં તો આ થઈ યાર હજે કીધું ને હજે આવો. એવું હોવા હોજે વહેલા વાર કરી દેજો. હા હજે કરી આલો. હા હા હેડો કહેતા નહીં પાછું ભણવા ભણવાની ના એ તો વાંધો નહીં. હો હા એ તો મજૂરી જ કરાવવાની તો મારા છોકરો બે જશે એ તો કહે તો. ઈશુ હો સાહેબે હું ભણાવ્યું લે? સાહેબે તો ઘણું બધું ભણાય પણ તમે આવતા નહીં નિહાળ. અરે અમારા કાકો આવવા જ નહીં દેતા ને. દાખલો લઈ જવાનું કીધું સાહેબે. હું તો ત્યાં ઘેર જઈને આવ્યો હમણાં. એવું હોવા મારે તો ભણવા આવવું જ છે પણ મારા કાકો ના પાડે. અરે સોના મોના આવતું રહેવાનું માંગા દરરોજ સવારે વહેલા ઉઠી તૈયાર થઈ જવાનું. તૈયાર થઈ તો જવું એ પણ એ આવવા જ નહીં દેતા, થેલો લેવા જ હાથમાં જલવા જ નહીં દેતા. એ તો મને હાલ દેવાનું હું અહીં આગળ જતો રહ્યો પછી તારા જવાનું. બરાબર એવું કરવાનું. સવારે ઉઠું ને હા એવો કોમે તગડી મેલો છો. તારા ઉઠે એવું નહીં ચોક હંતાઈ જવાનું પછી ઠેલો મને હાલ દેવાનું હું તો હું રાખીમાં ઘેર. એવું હોવે મારા માં હોત તો સારું તું, મને બહુ સારું રાખતો. તેવું લેવા તકલી મેલી. મારા કાકો હો તો ઝપકા જ દેતા નહીં કોઈ લગી વાર. આ તિથિ આવું ને એટલે કે લે બીજો જા એમ કે હો એવું કરીશ ભણવા નહીં થાય. ભણવાનું હો. સાહેબ કે દાખલો લઈ જાય એને હાલ દેજે દાખલો. તારા કાકાને બોલાય તા નિહાળમાં. મારા કાકો તો નહીં દાખલો લઈ લે. શું કરશે તા? સાહેબ ને કહેજે દાખલો ના કાઢો હું ભણવા આવ્યો. હા એ તો કહી દે. ઓ હા અને અત્યારે હું લેસન આપીશ. આ તો લેસન કરું પેલો વાંચીએ તો ને પાટે જતો. એવું નહીં હોવે તને તો જવા દે ને ભણવા. હા તને તો ભણવા જવા દે ને તમ. તે મૂચો રજા પાડું એમાં આપવા તો જવા જ દે ને તાર મારા કાકા તો. એવું હોવે એક રજા પડતી નહીં થાય. ના મારે તો અઠવાડિયે બધી રજાઓ તને ખબર ને. હોવે તાર કાકો તે જપતો દઈ તને તો કામ કરાય કરે. જો કાલ હું વરે હંતાઈ જાય નહીં હો હા અને ઠેલો તો લઈ જજે પેલા. હા ભાઈ હું પહાડી આવી. હા હું પેલા ગલ્લો પૂરે તું આવજે. સારું હા એટલે હું જઉં. હા રાઈટ. ભાવ હોય આવી જાય ને હવ તો એ ચિત્તા કરશે ને પછી મારશે નહીં. મારતી એટલે હો હા અમે કોઈ નહીં આવી જોઈ ચોટી ગયો કપૂર આવો પૂછડી આવો આયા ક્યાં આમ જો થોડા પેલી બાદ તમે જો એક ભાઈ તો બેઠો બેઠો ખાવું હોય ને પાછા મને કઈ આ બાજુ આવો. હે પાડા જેવા થઈ રહી તમે તને તો જલ્દી ઉઠી તમારે કરે અમાર તો અમે તો અમાર મજૂરી કરીને ખાઈએ. હા અને તમે તો તમારા છોકરાના હાથનું ખો હો કોઈ નહીં તો હમણાં જ જાય છે કોમે ભાઈ હમણાં જાય હે તો મોકલ્યો કોમે હમણાં મેં બહુ મેકલે આ કોમે. દા તારે તો છોકરો મારો હે ને યાર. અને પણ તમે જો કે છોકરો હમણાં પૈસા લેવા તારા છોકરો ન તારે આજે પૈસા આલવા જ આવ્યો હું વાત કરો હતી લાવો પૈસા આલ્યો 300 રૂપિયા પાછા લાવો. આવા 500 આલુ 300 પાછા લાવો. એ તો બીજું કોઈ કોમ જ કરાવી લેજો મારા અઠાણું આવી જાય નહીં ના હું લેવા બીજું કોમ હશે ને તમારે ગમે તે વાળ બાર સાફ કરવાની કહેજો તે તો જો ઉભો એ શિખર ચોક જો કિશોરા જો જો આ તે કિશોરા જો જોહો તે પણ એ બિચારા મને ભણાવરાવો હવે તમે કોઈ ભણાવો નહીં. મજૂરી કરાવો ના કરો. હા? મજૂરી ના કરાવો વધારે. ના ના મજૂરી બરાબર હા હું લેવા જોયા અમે સુના ડિગ્રી લાયા આ તો મારે તો ઉભાના હાથમાં પૈસા આલવા આવે. ઉભાઈ મજૂરી કરી તો ઉભાને ચાલુ ને તમે હું લેવા આલુ. ઉભો કરે હવે મૂળ આવ્યો ને ના હા તે એમાં શું થઈ ગયું? મોટો નહીં કર્યો મીએ આ તે મોટો કરે તો કોઈ એહસાન કર્યું. છોકરો તો કરવું એ પડે. છોકરો તે કરવું એ પડે. મારે બી આવવાનું પેલું તો બેઠા બેઠા ખાવું હોય કોમ કરવાનું અને બરાબર? ભણવા મેકલો હોય ને આખા ગામના છોકરા ભણવા જાય ને એ બિચારા એકલો મજૂરી કરવા જાય. ગફુર તમને શરમ આવે નહીં આવતી?
રસ્તો ને બસકો ના ગાલી લ્યા હા છોકરાને ભણવા મેકલો નહીં ભણવા મોકલવો ચમ નહીં મેકલો ના ના મેં જોયું લ્યા 2-3 જગ્યાએ એ બીજોની પરિસ્થિતિ હોય એવી હા. અને મજબૂરી મારે છોકરા મજૂરી કરતા હોય કેમ કે હું એક જગ્યાએ લે. જોતો ને કારખાનામાં તે 2-3 જણા હતા તે લોખંડ ને બોખંડ ઉપાડતા હતા લ્યો તે આપણે એવાના વાદે નહીં જોવાનું આપણે આપણા છોકરાનું ભવિષ્ય સુધારવાનું હોય કપૂર કે અમે ભાઈ તઈ કોલેજ કરેલી કાકા શું કરીએ નોકરી જ નહીં મળતી એ તો મળી જાય કેટલી વખત જઈને આયા મળી જાય તો મોટી મોટી ન- કંપનીઓ નસીબમાં લખ્યું છે બધું મળી જાય પણ અત્યારે હાલ કે છોકરાને 2-3 દાડા ભણ- કોમે રાખ્યા અને પતંગડી મેલ્યા ઘેર હું કહું મારે હું લ્યા ભણાવો ખોટી હાલ તો મજૂરી પણ તમારો તો કરાવડાવો. છોકરો છે એવડો મોટો થઈ ગયો હાલ તો જેનો હો ને તો કાલ સવાર મોટો હા? થઈ જાય ને હાલ તો જેનો હાલ તો બનાવો તમે એ મોટો થાય એટલે થઈ પડશે એ તો બધું મારે ભણાવો જ નહીં સારું બોલાવો અને લેવા પૈસા આવો એટલે એને આપી દેજો અને બીજા 300 મને હમણાં પાછા હાલજો ઘેર આવીને હો અને ભણવા મેકલો તમે ભણવા વધારે તો મજૂરી ના કરાવો કાલ કોઈ કોમ જ ક્યાં તો મોકલી દઈએ હવે વહેલો આજે તમે આવજો એને ના મેકલતા હું તો નવરો નહીં ના હું પેલું શેતાન થોડું કોમ હતું કાલ જવું ગોમ તો ઘણું હ પણ તમારે કરવું હોય ને તો જ આવતો છોકરાને કદી મેકલતા નહીં મારા જોડે છોકરો જ આવશે તારા ના છોકરો નહીં આવતો મારે કશું કોમ બમ નહીં આલું ભાઈ તમને બધું મારે એ તો બીજા કહી દે મારે બીજું બધું બહારનું કોમ થાય ને બીજા કહી દે છોકરાને નહીં મેકલવાનો તમારે આવવું હોય તો આવજો હા તમારે આવવું હોય તો આવજો છોકરાને ના કહેતા આવજો તાર હું જાઉં હવે હા જો તો રસ્તામાં મને કોઈ કહેતા નહીં પા ભાઈ છોકરા ભણવા મોકલો છે કેટલા આવીને સંભળાઈ ગયા મને તો અત્યારે તો 2-3 જણા આવીને સંભળાઈ ગયા ભણવા મોકલવો ના મોકલવો મારી મરજી હું એને ભણવા મોકલવો લ્યો વાત કરી દીધી વાહ જીજે તું